નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોશું દિનચર્યા। દિનચર્યા એટલે શું? દિનચર્યાનું વર્ણન આયુર્વેદમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે। દિનચર્યા એટલે આપણે દરરોજ શું શું કરવું જોઈએ એની માહિતી। તો આપણે આજે દિનચર્યા વિશે જોશું। સૌપ્રથમ તો સવારે પ્રાતઃકાળે ઉઠવું જોઈએ, સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ। ઉઠીને પછી આજે મારું શરીર કેવું છે, મારું ખાવાનું પચ્યું છે કે નહીં એનો વિચાર કરવો, પછી શૌચવિધિ કરવા જવું, પછી દાંતણ કરવું। દાંતણ શેનું કરવું? તો વડ, ખેર, કરંજ વગેરેનું દાંતણ કરવું। દાંતણ મોઢાને સાફ કરે છે અને મોઢામાં રહેલા કફને દૂર કરે છે। દાંતણ સવારે અને જમ્યા પછી કરવું એનો પણ આયુર્વેદમાં ઉલ્લેખ છે। ખાસ કરીને અત્યારના યુગમાં સવારે બધા વહેલા ઉઠે કે મોડા ઉઠે, પહેલાં બ્રશ કરીને સીધી ચા। ઘણા તો સવારે પલંગમાં ચા પીએ। આ તે કેવી રીત? આ બધી વાતો આપણે આયુર્વેદની અંદરથી ખાસ કરીને જાણવા મળે છે। આજના યુગમાં હવે બધી આપણે આયુર્વેદની રીત રસમ તરફ વળીએ તો આપણને ઘણો જ ફાયદો થાય એમ છે। પછી આંખમાં સુરમાનું અંજન કરવું, અઠવાડિયામાં એક વખત રસાંજન કે રસવંતીના ચૂર્ણનું અંજન કરવું જોઈએ, જેથી આંખ શુદ્ધ બને છે। નસ્ય કરવા, કોગળા કરવા, વધારામાં ખાસ કરીને અભ્યંગ કરવો। અભ્યંગ એટલે તેલની માલિશ। અભ્યંગ કરવાથી થાક, ગળપણ અને વાયુનો નાશ થાય છે, આયુષ્ય વધે છે, શરીર મજબૂત બને છે, આંખ નિર્બળ બને છે અને વધારામાં ચામડી સુંદર અને કરચલી વગરની બને છે। તો અભ્યંગના પણ ઘણા ફાયદા છે। સૌથી પહેલાં તો આપણે અભ્યંગ કરીએ ત્યારે સરસવના તેલનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે। કાનમાં ટીપા નાખવા એનો પણ આયુર્વેદમાં ઉલ્લેખ છે। આજે આપણે આટલી દિનચર્યા વિશે વાત કરી, હવે પછીની જે આગળની દિનચર્યા છે એના વિશે પછી જોઈશું। મારા વિડીયો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો આપને વધુ વિગત જાણવા માટે।